અમરેલીના વડિયામાં આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સવારે 8 વાગ્યા સુધીમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો તો વડિયાના બાટવા દેવડી ગામમાં ચેકડેમ ઓવરફ્લો થયો। ભારે વરસાદથી ફલકુ નદી પરના ચેકડેમ પણ ઓવરફ્લો થયો। રાત્રે 3 થી 5 વાગ્યા સુધીમાં આ વિસ્તારમાં 6 ઇંચ અને સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। સુરવો ડેમની જળ સપાટી 11 ફૂટ પર પહોંચી છે, ત્યારે આ વરસાદ અને ચેકડેમ ઓવરફ્લો થયો છે। અમરેલીમાં પણ વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે, ત્યારે વડિયામાં આભ ફાટ્યા જેવી સ્થિતિનું સર્જન થયું। રાતના 2 વાગ્યાથી વરસાદ ચાલુ થયો તો તે સવારે 5:30 વાગ્યાથી ધબધબાટી બોલાવી 7-8 ઇંચ જેટલો વરસાદ પડી ગયો અને ખેડૂતોને અને બધાને પાણીનું બહુ આનંદ મોલ થઈ ગયો બધું થયું અને નદીમાં 8-11 ફૂટ જેટલું પાણી અત્યારે હાલમાં ભરાઈ ગયું ડેમની અંદર અને હુરવો નદી 2 કાંઠા આજુબાજુના વિસ્તારમાં પાણીનું બહુ હારામારું થઈ ગયું। આમ જનતાને બહુ ફર્સ્ટ ક્લાસ આમ ભગવાનની દયાથી પાણીનું બહુ કામ સારું થઈ ગયું। હવે ખેડૂતમાં તો બહુ ખુશખુશાલીના આનંદ છે। એવું તો એવું જ ગણો ને, બાકી તો આદિ પાણી હતું જ નહીં, બરોબર। એટલે ખેડૂતમાં ખૂબ ખુશખુશાલી આનંદનો મોલ ઉભો થયો અને અત્યારે હાલમાં પાકને વરસાદ ફૂલ જરૂર હતી, તે ભગવાને ધરો કરી દીધો, એટલો વરસાદ પડ્યો। અમારા વડિયા ગામનો સુરવો ડેમ છે, હાવ તળિયા ઝાટક હતો। આ ગઈ રાતે 2 વાગે વરસાદ ચાલુ થયો અને ડેમની અંદર ખૂબ પાણીની આવક ચાલુ થઈ છે। સુરવો નદી ખાલી હતી પણ 2 કાંઠે વહી ગઈ। ઢુંઢિયા પીપળિયા, ખાન ખીજડીયા, મોરવાડા, આખરિયા, તોરીરામપુર, અર્જણસુખ એમાં ખૂબ સારો વરસાદ પડ્યો અને અમારા વડિયાના ડેમની અંદર ખૂબ સારું પાણી આવ્યું છે। ખેડૂતોને બહુ સારું પાણી કૂવાની અંદર ને આવશે એવી અમે ભગવાન પાસે એક પ્રાર્થના કરીએ છીએ। વડિયા આ સુરવો ડેમની અંદર રાતે જે 2 વાગે વરસાદ આવ્યો એમાં 2 કલાકની અંદર 6 ઇંચ ઉપર વરસાદ પડ્યો છે અને ડેમની અંદર અત્યારે 11 ફૂટ પાણી આવ્યું અને ડેમની અંદર અત્યારે આવક ખૂબ ચાલુ જ છે। તો આખી રાત મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। આપણી સાથે વડિયા ગામના સ્થાનિક જોડાયા છે કિરીટભાઈ જોટવા। કિરીટભાઈ, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। કિરીટભાઈ, વડિયા ગામની વાત કે જ્યાં ડેમમાં નવા નીરની આવક થઈ છે, એક તરફ ખેડૂતો ખુશખુશાલ છે, પરંતુ આ ગામમાં આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। શું સ્થિતિ આ ગામની? આસપાસના જે ગામડાઓ છે ત્યાં કેવો વરસાદ? ચોક્કસથી રાધા, આપને જણાવી દઉં કે અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં મધ્યરાત્રિથી મેઘરાજા મહેરબાન થયા છે અને મધ્યરાત્રિના 3 થી 5 વાગ્યા સુધીના 2 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને તેને કારણે વડિયા આસપાસની 3 નદીઓ, વડિયાની મધ્યમાંથી પસાર થતી સુરવો નદી, વડિયાની ભાગોળે આવેલી સાંકરોળી નદી અને વડિયાના ભાગોળે આવેલા બાટવા દેવડી ગામની ફલકુ નદી, આ 3 નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી અને વડિયા ડેમ કે જે તળિયા ઝાટક હતો તેની અંદર 11 ફૂટ નવા નીરની આવક નોંધાઈ છે। તો સાથે ભાગોળે આવેલા સાંકરોળી ડેમની અંદર પણ 17 ફૂટ જેટલા નવા નીરની આવક નોંધાતી જોવા મળી છે અને વડિયાના ઉપરવાસના ગામડાઓ રામપુર, તોરી, અર્જણસુખ, મોરવાડા, ખાન ખીજડીયા, ઢુંઢિયા પીપળિયા, બાટવા દેવડી, બરવાડા બાવળ, ખળખડ સહિતના ગામોની અંદર રાત્રિના સમયે ભારે વરસાદથી આ વિસ્તારની નદીઓની અંદર ઘોડાપૂર આવતા જોવા મળ્યા હતા। જી કિરીટભાઈ, આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ। તો વડિયામાં આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ છે અને વાત અમરેલીની। અમરેલી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। બગસરા, કુંકાવાવ, બાબરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। અમરેલીમાં 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, ત્યારે બગસરામાં અનરાધાર વરસાદ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ભારે વરસાદના પગલે રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે। સતત વરસાદ અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। તો અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિનું સર્જન થયું। ચોટકિયાળી ગામની લોકી નદી 2 કાંઠે વહેતી થઈ। આ સાથે ચુડા, ઢોળવા અને સાકરોડામાં પણ ભારે વરસાદ। કુંકાવાવ અને વડિયા ગામનું ચેકડેમ છલકાતા નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે।
ત્યારે અલગ અલગ વિસ્તાર કે જ્યાં સતત વરસાદ અને નવા નીરની ક્યાંક આવક નોંધાઈ રહી છે, ક્યાંક ખેડૂતોમાં આ વાતને લઈને ખુશીનો માહોલ છે. ચેકડેમ ઓવરફ્લો થયા છે. સતત વરસાદ, નવા નીરના વધામણા પણ લોકો કરી રહ્યા છે. ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર કોકાવાવ વડિયા ગામનો ચેકડેમ છલકાયો છે, તો બીજી તરફ ચોટકિયાળી ગામની લોકી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિનું સર્જન થયું છે. ત્યારે ચોટકિયાળી ગામની લોકી નદી બે કાંઠે વહેતી થઈ છે અને ચુડા, ઢોળવા, સાકરોડમાં કે જ્યાં ભારે વરસાદ વરસ્યો છે. સતત વરસાદ અને ત્યારબાદની આ પરિસ્થિતિ છે. તો કોકાવાવ વડિયા અને ગામનો ચેકડેમ છલકાતા નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. એક તરફ સ્થાનિકો પણ પરેશાન.